चलो कैपिटल कई जैसे बैलेंस शीट बैलेंस शीट में ड्राइंग बैलेंस शीट बैलेंस शीट परचेज मैन्युफैक्चरिंग रेट एंड टैक्सेस હવે અત્યારે તો આપણે પ્રોફિટ લોસ માં નાખી દઈએ પછી એડજસ્ટમેન્ટ શું કે છે એ પ્રમાણે આપણે કરીશું બરાબર સેલરી પ્રોફિટ એન્ડ લોસ લાઇટિંગ મેન્યુફેક્ચરિંગ ઓફિસ રેન્ટ profit and loss ઇલેક્ટ્રિક પાવર મેન્યુફેક્ચરિંગ manufacturing રિઝર્વ એકાઉન્ટ્સ અનામત છે બેલેન્સ શીટ બરાબર છે कौन सा ટ્રાવેલિંગ એક્સપેન્સ profit and loss પ્રોફિટ એન્ડ લોસ ઇન્સ્યોરન્સ ફાયર નું છે ફાયર નું ઇન્સ્યોરન્સ હવે એક કામ કરો પ્રોફિટ એન્ડ લોસ પર રાખી દઈએ પછી આપણે કરીશું એડવર્ટાઇઝમેન્ટ પ્રોફિટ એન્ડ લોસ સેલ ટ્રેડિંગ માં આવશે બેડ ડેટ પ્રોફિટ એન્ડ લોસ ડિસ્કાઉન્ટ પ્રોફિટ એન્ડ લોસ રાઈટ પછી જનરલ એક્સપેન્સ profit and loss પ્રોફિટ એન્ડ લોસ કેરેજ ઇનવર્ડ પ્રોફિટ એન્ડ લોસ પોસ્ટેજ પ્રોફિટ એન્ડ લોસ કેરેજ ઇનવર્ડ મેન્યુફેક્ચરિંગ માં સોરી हाँ કેરેજ ઇનવર્ડ જે છે એ મેન્યુફેક્ચરિંગ માં આવશે मैन्युफैक्चरिंग में ચલો સ્ટોક આપેલો છે સ્ટોક ઇન ટ્રેડ્સ એટલે અત્યારે આને આપણે ઓપનિંગ લઈ લઈએ બરાબર કૌંસમાં લખી દો ઓપનિંગ રો મટીરિયલ છે એ મેન્યુફેક્ચરિંગ માં અને ફિનિશ જે છે એ ટ્રેડિંગ માં જશે બરાબર છે wages વેજીસ મેન્યુફેક્ચરિંગ માં manufacturing ફેક્ટરી લેન્ડ બિલ્ડિંગ બેલેન્સ શીટ profit and loss balance પ્લાન્ટ મશીનરી બેલેન્સ શીટ ક્રેડિટર્સ બેલેન્સ શીટ ફર્નિચર બેલેન્સ શીટ ડેટર્સ બેલેન્સ શીટ કેશ ઇન હેન્ડ્સ અને કેશ એટ બેંક બેલેન્સ શીટ ઓકે એડજસ્ટમેન્ટ આવી જોઈએ આનો અવાજ આવે ऊपर पहले पानी को दूर પાગલ છે फिर आप अंदर में आवाज आ गया गैप मारे थे you are required to prepare manufacturing trading profit and loss and balance sheet after taking into additional informations given below નીચે તમને જે additional information વધારાની માહિતી આપી છે એના આધારે આ બધું બનાવો ignore fraction of rupees in the calculation એટલે જ્યારે કેલ્ક્યુલેશન કરતી વખતે કોઈ અપૂર્ણાંકો આવતા હોય બરાબર છે તો એ આપણે ઇગ્નોર કરવાના ઇગ્નોર કરવું એટલે અવગણના કરવી એટલે આપણે જે પોઈન્ટમાં લખવાનું નથી બરાબર આપણે ફાઇનલ કરી દેવાનું એટલે 50 પૈસા કે એનાથી વધારે હોય તો રૂપિયો વધારે દેવાનો એથી ઓછું ચલો ક્લોઝિંગ આપ્યું છે રો મટીરિયલ ફિનિશ ગુડ્સ ઠીક છે a deposit rupees 5000 received from one of the debtors was credited to his personal accounts ઓહો શું લોચો થયો છે 5000 રૂપિયા મળ્યા હતા from one debtor બરાબર એક ડેટર્સ પાસેથી was અહીંયા આગળ ક્રેડિટર્સ નહીં ક્રેડિટેડ આવશે સ્પેલિંગ મિસ્ટેક છે આગળ કરેક્શન કરો ક્રેડિટેડ TED कर दो TER नहीं સ્પેલિંગ આખો એના જેવો જ છે એટલે જમા થયું એવું લખવાનું એનો મતલબ થાય જમા થયું એટલે એ ડેટર્સ ના 5000 રૂપિયા જે છે એના પર્સનલ એકાઉન્ટમાં જતા રહ્યા છે ઠીક છે તો આપણે એને આપણે એ કરી દઈશું અને ડેટર્સ માંથી માઇનસ કરીશું ઇન્સ્યોરન્સ વોઝ પેડ અપ ટુ ઇન્સ્યોરન્સ પર ટિક કરી દો ચાલો ઇન્સ્યોરન્સ પર ટિક કરી દો રાઈટ The following expenditure was outstanding એટલે કે ચૂકવવાના બાકી ખર્ચા expenditure was outstanding નો મતલબ થાય ચૂકવવાના બાકી ખર્ચા but no provision has been made પણ એની નોંધ થઈ નથી તો એક ઓડિટ ફીસ છે એની મેં જો તો ઓડિટ ફીસ नहीं નથી ઓડિટ ફીસ તો કઈ વાંધો નહીં અલગ છે ના ઇલેક્ટ્રિક પાવર પર ટિક કરો ઇલેક્ટ્રિક પાવર सैलरी पगार पर टिक करो और एडवर्टाइजमेंट जाहिरात पर टिक करो
જાહેરાત પર ટિક કરો. Maintenance machinery. Provide 10% plant and machinery, 5% furniture fixtures and 2.5% land building. टिक कर दो. 10% પ્લાન્ટ મશીનરી પર, 5% ફર્નિચર પર અને 2.5% જમીન મકાન પર. ચાલો. Provide 2.5% for discount rate on debtors and create a provision 10% for BD. એટલે ગાલખા દાનામાં તને બતાવવાના હોય. ગાલખા દાનામાં તને બતાવવાના. દેવાદાર પર ટીક કરો. દેવાદારો છે છેલ્લે રૂકી જા. ચાલો આગળ. 7 નંબર. Sundry creditors, purchased lender, include the amount 2,000 realized from Mr. Y, whose account has been written up 2 years back. એટલે આપણે એક મિસ્ટર વાય છે એનું એકાઉન્ટ બંધ કરી દીધું હતું એની પાસેથી 2,000 રૂપિયા મળ્યા. એકચ્યુઅલી અહીંયા આગળ ઓકે વાંધો નહીં. તો આ છે ગાલખાત પરત કહેવાય. ગાલખાત પરત. મિસ્ટર વાય નું આપણે એકાઉન્ટ બંધ કરી દીધું અને એના તરફથી આપણે રૂપિયા મળ્યા 2,000, પણ એ 2,000 આપણે કઈ જમા કરી દીધા ભૂલથી ક્રેડિટર્સમાં જમા કરી દીધા. તો અહીંથી કાઢી નાખવા પડશે. ઠીક છે, એ તમને સમજાવું છું. 8મો પોઈન્ટ. One machine whose value in books as 1/118 પહેલા દિવસે, કારણ કે આપણું 31/12 છે અહીંયા, stood 12,000 was disclosed of 31/9/18 8750. 12,000 નું મશીન 8,750 માં વેચ્યું. In part exchange for new machine costing 19,000 and invoice for the net amount 10,250 was entered in the books. ઓકે, 19,000 માંથી પેલા બાદ કરી દીધા. કેટલા? 8,750. No depreciation need to be provided on machinery disposed with during the years. ઠીક છે, તો આપણે કાઢવું પડશે આપણે મશીન, એ આપણે લઈશું. પણ એટલે પેલો ઘસારાનો હવાલો પછી કરવાનો, પહેલા હવાલો કરવો પડશે આપણે. ઓકે, ચાલો. હવે જેને જેને ખાતા ખોલવાના છે બનાવી દો. કયા કયા ખાતા ખોલવાના છે? જો ઇન ધ બુક્સ ઓફ એક્સ મેન્યુફેક્ચરિંગ આવશે, ટ્રેડિંગ આવશે, પ્રોફિટ એન્ડ લોસ આવશે અને પાકું શરૂ આવશે. ઇન ધ બુક્સ ઓફ મિસ્ટર એક્સ મેન્યુફેક્ચરિંગ આઉટ ફોર ધ યર એન્ડેડ 31st December 18. ઓકે Okay. હવે એક કામ કરીએ આપણે. આ દાખલામાં એ લોકોએ વેપાર ખાતું નથી આપ્યું, ટ્રાયલ બેલેન્સ નહીં આપ્યું, તો પેલા ટ્રાયલ બેલેન્સ બનાવી દઈએ આપણે. રાઈટ? તો બધા છેલ્લા એક ટ્રાયલ બેલેન્સ બનાવી દઈએ આપણે છેલ્લા લાસ્ટમાં. ટ્રાયલ બેલેન્સ. ઓકે, as on 31/12/18. ટ્રાયલ બેલેન્સ આપણે પહેલા બનાવી દઈએ એટલે આપણને શું કોઈ સસ્પેન્સ એકાઉન્ટ હોય તો ખબર પડી જશે, નહીં તો પછી આપણો જવાબ સેટ થાય નહીં, લોચો પડશે. ઠીક છે, બાકીના પેલા ખાતા હોય બધામાં બાકી છે બનાવી દો. ચાલો.
મેં બનાવ્યું ટ્રાયલ બેલેન્સ. ઓકે. અને છેલ્લો શનિવાર છે એટલે બધા ગયા છે ભગતો. આવું ખબર એવું જ લાગે. તો અડધા ઉપર નહીં આવે. આવું ખબર તો લેક્ચર કેન્સલ રાખે તો. ચાલો. ડેબિટ બેલેન્સ amount ચાલો તો આપણે હવે લખી નાખીએ બધું ફટાફટ. ચલો બધા રેડી થઈ ગયા હવે કે બાકી છે બધાને? કોનું કોનું બાકી છે? ચાલો પહેલું છે કેપિટલ 2 લાખ. બરાબર છે? બરાબર. ચલો કેપિટલ લખી. હવે આપણે ટ્રાયલ બેલેન્સ બનાવીએ છીએ બધા. આપણે ત્યાં ટ્રાયલ બેલેન્સ બનાવી રહ્યા છે. કેપિટલ 2 લાખ. ચાલો પછી છે ડ્રોઈંગ 15,000. ડ્રોઈંગ સામે લખી દો. ડ્રોઈંગ 15,000. ચાલો પછી છે પરચેસ. કઈ જશે? ડેબિટમાં જશે. પરચેસ લેસ રિટર્ન એટલે પરત બાદ કરીને જ. કેટલું છે? 16,50,000. રેટ એન્ડ ટેક્સીસ એ પણ ડેબિટમાં જ આવશે. રેટ્સ એન્ડ ટેક્સીસ કેટલા છે? 2,500. સેલેરી પણ ત્યાં જ આવશે. સેલેરી 35,240. 35,240. ચાલો લાઇટિંગ પણ ત્યાં જ આવશે. 1,210. લાઇટિંગ કેટલા છે? 6210 હે ને? 6210. ચલો ઓફિસ રેન્ટ બી ત્યાં જ આવશે. 6,000. ઓફિસ રેન્ટ 6,000. ઇલેક્ટ્રિક પાવર એ પણ ત્યાં જ લખી દો. ELECTRIC પાવર. ઇલેક્ટ્રિક પાવર 25,600. 25,600. રિઝર્વ જમામાં લખી દો. રિઝર્વ જમામાં આવશે. RESERVE રિઝર્વ એકાઉન્ટ. રિઝર્વ એકાઉન્ટ કેટલા રૂપિયા છે? રિઝર્વ એકાઉન્ટ 25,600 ના 12,500. 12,500. ટ્રાવેલિંગ એક્સપેન્સ એક્સપેન્સ કેટલો છે?
22,220 ठीक છે ઇન્સ્યોરન્સ 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 1500 રૂપિયા પછી એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ એક્સપેન્સ 37,550 છે ને જો તો જણાવો हाँ સેલ સેલ જમામાં આવશે સેલ જમામાં સેલ્સ કેટલું છે સેલ બોલો 18,35,000 35,200 બેડ ડેપ ડેબિટમાં લખી દો બેડ ડેપ કેટલું છે બેડ ડેપ 9,550 ડિસ્કાઉન્ટ ડેબિટ જ આપ્યું છે લોકોએ ડિસ્કાઉન્ટ કેટલો છે 42,25 જનરલ રીઝર્વ જનરલ રિઝર્વ સોરી એક્સપેન્સ છે ને હું વિચારવો પડી જનરલ એક્સપેન્સ ઠીક છે 11,205 265 બરાબર છે કેરેજ ઇનવર્ડ કેરેજ ઇનવર્ડ 3200 સ્ટેજ 5,120 ચલો ઓપનિંગ સ્ટોક બી ડેબિટ માં જ આવશે હે? બંને ઓપનિંગ સ્ટોક આપણે ડેબિટ માં જ આવશે ઓકે ઓપનિંગ સ્ટોક ઓકે ચલો પહેલો કોનો છે રો મટીરિયલ છે ને? Yeah. રો મટીરિયલ 16,000 800 અને ફિનિશ ગુડ્સ 23,400 20,400 ચલો વેજીસ બે જ આવશે વેજીસ 32,212 212 ફેક્ટરી લેન્ડ બિલ્ડિંગ ફેક્ટરી બિલ્ડિંગ ₹25,000 25,650 Plant machinery. Plant machinery. 40,000 રાઇટર્સ પેલી બાજુ આવશે પછી લખી દઈએ ટેરેસ પછી લખી દઈએ પહેલા આ નીચેના બધી કોડ છે ફર્નિચર કેટલા છે ફર્નિચર બોલો તો 31,200
32,200 डेटर्स से नीचे लिखी दो डेटर्स पासठ 210 हाँ પછી કેશ ઇન હેન્ડ કેશ ઇન હેન્ડ 12,000 અને કેશ એટ બેંક કેશ એટ બેંક 22,040 ઓકે ચાલો हाँ ટોટલ માં આવતો બંને બાજુ सर क्रेडिट में क्रेडिटर्स बाकी है ने હા બાકી લખી દો ક્રેડિટર્સ હા કેટલા હતા 35,420 35,420 ચાલો ટોટલ માં આવતો બંને બાજુ સર ક્રેડિટ બાજુનું વધારે આવે છે. કેટલું આવ્યું ક્રેડિટ બાજુ 20,83,120. 120 આવું આવ્યું હા અને આ બાજુનું 20,72,350 આવે છે. એટલે ડિફરન્સ આપણે આ બાજુ લાવવું પડશે ને હવે હા ચાલો 20,83,120 બરાબર ડિફરન્સ બધા કરજો હા ડિફરન્સ આવ્યો हाँ કેટલો 10,740 કેટલો હેલો 10,740 10,000 740 ઓકે हाँ बराबर है લખો સસ્પેન્સ એકાઉન્ટ કોઈ નથી લખી દો સસ્પેન્સ એકાઉન્ટ લખી દેજો. हाँ આ બેલેન્સિંગ ફિગર છે તમારી ઓકે બધાએ ચેક કરી છે ને 10,740 જ આવે છે ને હલો હા 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 અને તો પછી જવાબ ભૂલો તો ના પડે હા ચલો સ્ટાર્ટ કરીએ આપણે હવે તમે આમાંથી જોશો તો એ વાંધો નહીં આવે કોપી પેસ્ટ કરવો છે સર ફોલ્ટ આવે તો એમ પાસે. ચલો પહેલા કેપિટલ લખી દઈએ 2 લાખ અને ડ્રોઈંગ લખીએ 15,000 ઠીક છે ચલો બેલેન્સ શીટમાં આવી જાઓ કેપિટલ 2 લાખ માઇનસ ડ્રોઈંગ 15,000 ડ્રોઈંગ 15,000 બરાબર ને ઓકે સબટ્રેક્શન 1,85,000 આવશે કેટલો આવશે
हाँ 1,85,000 हाँ 1,85,000 1,85,000 ઓકે હવે આપણે હવાલા પર કરીશું બધા ચાલો પહેલો વાળો ક્લોઝિંગ નો છે ઠીક છે તો ક્લોઝિંગ ની એક અસર તો આપણે બેલેન્સ શીટમાં આપી દો લખી દો બેલેન્સ શીટમાં નીચેથી લખીશું થોડું વાંધો નહીં ક્લોઝિંગ સ્ટોક નિશાળ કઈ ગયો તો બહુ વાર લાગી સોરી સર રો મટીરિયલ્સ 15,767 અને ફિનિશ ગુડ્સ हाँ सर बोलो કઈ ગયો તો મેં કીધું લેટ આજે જોઈન થયો सर चालू बाइक पर तो मामन तो यार साथ में એટલે હવે તું મામાને ઘરે છે હવે એટલે તો મ્યુટ રાખ્યું એટલે ખાલી જોવો છે એમ ને કે લખે છે ભાઈ લખતો નહીં ના ના પૂછું કેલ્સી વેલ્સી કશું નહીં ગર્લ છે બધું તો મેં વિડીયો કર્યો છે હું મોકલી આપીશ હવે હા વાંધો નહીં કારણ કે સોહેલ ખાન બી નહીં ધ્રુમિકા નિતિશા ये तो शायद એ બધા અમુક પાછા ભાઈ આની બીજી અસર આપણે કરવાની બાકી છે હવે ચલો ફિનિશ ની તો કરી દઈએ બીજી અસર ફિનિશ ની બીજી અસર ટ્રેડિંગ લખી દો વેપાર ખાતાની જવા બાજુ નીચેથી લખજો થોડું હતું ટ્રેડિંગ બાય છે પેલી હું છે આ ફેર ફિનિશ ગુડ્સ હે ચલો કેટલા છે ફિનિશ માં 8,333 રો મટીરિયલ તો પેલાથી માઈનસ કરીશું લેવડે રહેવા દઈએ બરાબર આપણે લખીશું તે વખતે હા ચલો બીજો હવાલો નંબર 2 જોઈએ A deposit rupees 5,000 received from one of the debtors was credited to his personal accounts. એટલે આપણે શું કરીશું કે ભાઈ 5,000 ના આપણને એક ડેટર્સે પૈસા આપ્યા હતા તો એને ડેટર્સ માંથી માઇનસ કરી દેવું જોઈએ પણ એને આપણે ભૂલમાં શું કરી દીધું તો કે એના એકાઉન્ટમાં એના પર્સનલ એકાઉન્ટમાં આપણે એને જમા કરી દીધો વેરી ગુડ તો એની એક આમનો જ લખો તમે બધા એક આમનો જ લખો લખાવું છું તમને નીચે જ લખાવું છું આમનો પહેલા તો આપણે ડેટર્સ ની અંદરથી બાદ કરવાનો છે એટલે ડેટર્સ ને આપણે જમા કરીશું અહીં આમનો જ લખું છું તમે પણ લખી દેજો એમાં લખજો એડજસ્ટમેન્ટ નંબર ADJ એડજસ્ટમેન્ટ નંબર 2 એડજસ્ટમેન્ટ નંબર 2 એટલે હવાલા નંબર 2 એનો મતલબ એવો થાય તો એડજસ્ટમેન્ટ નંબર 2 નો આપણે આ વર્કિંગ કરી રહ્યા છે અક્ષરકમ હાલાનું ચાલો લખાવું આમનો શું મિસ્ટેક થઈ છે આપણે તો કે 5,000 રૂપિયા આપણને જે ડેટર્સ આપ્યા હતા એ આપણે ભૂલથી એના એકાઉન્ટમાં નાખી દીધા હતા હવે એનું નામ તો આપણને ખબર નથી તો આપણે ડેટર્સ માં એટલા બાદ કરવાના હતા તો લખો સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ 5,000 તો ડેટર્સ એકાઉન્ટ ક્રેડિટ 5,000 ડેટર્સ માંથી આપણે ઓછા કરવાના હતા જે નથી થઈ ગયું ચલો હવે આની આપણે ખતવણી કરીએ તો સસ્પેન્સ માંથી 5 ચાલો તો સસ્પેન્સ એકાઉન્ટ માંથી આપણે 5,000 ડેબિટ કરવાના અને ડેટર્સ માંથી 5,000 ક્રેડિટ કરવાના છે ઠીક છે ચલો હવે આપણી પાસે સસ્પેન્સ એકાઉન્ટ કેટલા રૂપિયાનું છે જુઓ તો જરી તમારા ટ્રાયલ બેલેન્સમાં જુઓ
સસ્પેન્સ 10,0746. ડેબિટ છે કે ક્રેડિટ છે? 10,000. ડેબિટ છે કે ક્રેડિટ છે? ડેબિટ ડેબિટ છે ને, તો પેલા તો ડેબિટ બેલેન્સ શીટમાં આવી જાઓ. બેલેન્સ શીટ લખો જલ્દી. સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટમાં સસ્પેન્સ એકાઉન્ટ કેટલું છે બોલો? 11 10 10,740. 740 બરાબર છે ને? બરાબર. હવે એમાં પેલા એડ કરવાના છે આપણે, બરાબર? લખો પ્લસ, કારણ કે એમાં ડેબિટ કરવાના છે ને, પછી આપણે પ્લસ ડેટર્સ પ્લસ ડેટર્સ એકાઉન્ટ ડેટર્સ અકાઉન્ટ કેટલા પ્લસ કરીશું આપણી પાસે? 5,000. ઓકે. હવે મને એવું એ ખબર નથી કે હજુ બીજું કોઈ સસ્પેન્સમાં આવશે કે નહીં આવે. આવશે ને સસ્પેન્સ? ચાલો લખી નાખો 12 વડે, પછી એવું કરીશું. કેટલા? 15,740 બરાબર છે. અને ડેટર્સ માંથી એટલા ઓછા કરી દો. લખો આપણા ડેટર્સ. ચાલો ડેટર્સ લખીશું આપણે. કેટલા ડેટર્સ છે જરી જુઓ તો ખરી. ડેટર્સ કેટલા છે જરી જુઓ તો. 65,210. કેટલા છે? 65,210. ડેટર્સ 65,210 બરાબર છે ને? ચલો માઇનસ કરો. માઇનસ ઓકે સસ્પેન્સ લખી દો. માઇનસ સસ્પેન્સ એકાઉન્ટ 5,000 રૂપિયા. હવે એની પર હવાલો છે હા, એટલે એની ઇનરમો લખીશું આપણે. એક કામ કરીને પૂરો કરી દઈએ હવાલો આપણે. 60,210 લખી દઈએ. હવે એનો હવાલો જે છે એ પતાવી દઈએ આપણે ડેટર્સનો. જો આ તો આપણે ઓળખ હવાલો પૂરો કર્યો, સેકન્ડ વાળો બીજો. બરાબર. હવે સીધા તમે આવી જાઓ 6 પર આવી જાઓ, 6 નંબર પર. ઓકે. એમાં 2.5 ડિસ્કાઉન્ટ રિઝર્વ છે અને ક્રિએટ અ પ્રોવિઝન બેડ ડેપ એટલે બીડીઆર છે 10%. એટલે 10% કારખાના અનામત બીડીઆર એટલે 2.5% ડિસ્કાઉન્ટ રિઝર્વ ડીઆર. ઓકે. ચલો ડેટર્સમાં આવી જાઓ આપણી પાસે. લખો માઇનસ 10% પહેલા એ લેવાના 10% બીડીઆર. ચલો 10% કેટલા થશે? 60 21 બરાબર છે. 60 21 લઈ લો. બોલાવાની બાદ બાકી કેટલી આવશે જુઓ તો. 54,189. 54,189. ઓકે. લખો ફરીથી માઇનસ 2.5% ડીઆર ડિસ્કાઉન્ટ છે. 54,189 છે ને એના 2.5% કરો. ₹1,355. એટલે હું એ લખું છું 54,189 ઇન્ટુ 2.5 ભાગ્યા 154 55 કરી દઈએ આપણે, બરાબર ને? જો એટલે 0.725 છે ને, એટલે
50 પૈસાથી વધારે છે, મોર ધેન 50 પૈસા, એ 1355 કરી દઈએ આપણે, બરાબર? તો એ લખી દઈશું હા 155. બોલો. 52,834. 52. હમ હા 34. ઓકે, 34. ચલો હવે હા આપણે એમાં જતા રહીએ પ્રોફિટ લોસમાં. પ્રોફિટ લોસ માં ઓકે, હવે મને કહો આપણી પાસે બેડ ડેપ્ટ ને એવું બધું છે? બેડ ડેપ છે તો ને? છે બેડ ડેપ્ટ રિઝર્વ બધું છે? તો ટેબલ બનાવી દઈએ ને આપણે, બીડીઆર નહીં કઈ વાંધો ટેબલ બનાવી દઈએ. ચલો આપણે ટુ એનાથી બેડ ડેપ્ટ બ્રેકેટમાં ટ્રાયલ બેલેન્સ, બરાબર છે, હમ પ્લસ બેડ ડેપ્ટ બ્રેકેટમાં એડજસ્ટમેન્ટ પ્લસ બીડીઆર બ્રેકેટમાં એડજસ્ટમેન્ટ થી એક લાઈન છોડીને માઇનસ બીડીઆર બ્રેકેટમાં ટ્રાયલ બેલેન્સ, જે હોય તે લખી નાખીએ, બાકી જવાનું છે. ચલો ટ્રાયલ બેલેન્સમાં બેડ ડેપ્ટ છે? યસ, ટ્રાયલ બેલેન્સમાં બેડ ડેપ્ટ છે. કેટલો છે? 9050. હમ ચેક હા કરો. હા હા એટલું હા જ છે. ચલો એડજસ્ટમેન્ટમાં નથી, એડજસ્ટમેન્ટમાં ડેશ છે. ઓકે, હમ ચલો બીડી આપણે એડજસ્ટમેન્ટનો કેટલો આવ્યો? એડજસ્ટમેન્ટનો બીડી આપણે કર્યો ને, આપણે ગણતરી કરી ને, હા 10%, 10% કરી નહીં દઈએ. ટેકી 60 21 60 21, 60 બરાબર. 21 ચલો આનું ટોટલ મારી દઈએ આપણે. 15,071. 15 કેટલો બાર છે? લખી દો ને. કમ ટ્રાયલ બેલેન્સ નહીં નહીં ને બીડીઆર નથી આવી, નહીં ચોક્કસ, ચોક્કસ. હા અને કેન્સલ કરી દો. બોલો કેટલો ટોટલ આવ્યું? 15. 071. 15 ઓકે, ઓકે ચલો આપણો આ એડજસ્ટમેન્ટ, સેકન્ડ એડજસ્ટમેન્ટ અને સિક્સ્થ એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું. 6 Now insurance was paid up to 30 May 2019. 30/5 સુધીનો છે, બરાબર? હવે આપણું ક્લોઝિંગ છે 31 ડિસેમ્બર. કયું ક્લોઝિંગ છે? 31 ડિસેમ્બર. શું? ઓહો, પેલું રહી ગયું છે, હારું છે. ઓહો, એટલે મારે તો તમારે નાઝરીન બેન હોય તો ચિંતા નહીં મારે. હા, એ લખી દો ટુ ડીઆર, અથવા આખું લખો તો ડિસ્કાઉન્ટ રિઝર્વ. એ ડિસ્કાઉન્ટમાં કરવું પડશે આખું, સાંભળ્યું? આ જે ટેબલ બનાવે છે ને, બેડ ડેપ્ટનું ટેબલ બનાવે ને, એવું સેમ ટુ સેમ ડિસ્કાઉન્ટ ટેબલ બનાવી દો તો ચાલશે. ડિસ્કાઉન્ટમાં આ એડ કરી દેવાનું, બરાબર? કેટલું હતું આપણું? 13 કેટલું? 13 13 55 155. 55. હમ રાઈટ. ચલો થઈ ગયું. થઈ ઓકે, ગયું. ચલો એડજસ્ટમેન્ટ આપણે કયા હતા હવે? થર્ડ હા, તો આપણે એમાં વાત કરતા હતા કે આપણું જે ક્લોઝિંગ છે, એ 31 ડિસેમ્બરનું છે, બરાબર છે? એટલે આપણે આ 30/5 સુધીનું ગણવું છે. ડિસેમ્બરમાં ક્લોઝિંગ થઈ જાય, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે, 5 મહિનાનું અગાઉથી ચૂકવેલ છે. અગાઉથી ચૂકવેલ એડવાન્સમાં પ્રીપેડ, અને શું કહેવાય? પ્રીપેડ 5 મહિનાનું ઇન્સ્યોરન્સ. ઓકે, ચાલો પ્રોફિટ એન્ડ લોસ માં જતા રહો. પહેલા પ્રોફિટ એન્ડ લોસ અહીં છે, લખો એમાં તો ઇન્સ્યોરન્સ કેટલો છે? ઇન્સ્યોરન્સ બોલો 30. કેટલો છે? ઇન્સ્યોરન્સ 1500. 1500. ઓકે, હવે એમાંથી આપણે 5 મહિનાનો ઇન્સ્યોરન્સ બાદ કરી દઈશું. ઓકે, માઇનસ
પ્રીપેડ 5 મહિનાનો કરીશું એટલે હું કૌંસમાં લખી દઉં છું 5/12. ચાલો આને 5 થી ગુનો અને 12 થી ભાગો કેટલા આયા? 625. હે 625. 625. 875 ડિફરન્ટ. તો ડિફરન્સ કેટલો આવ્યો? 875. 800. હમ 875. આની સેકન્ડ ઇફેક્ટ. હવે આ જો આપણે ઉધારમાં શું કર્યું? માઇનસ એટલે જમા કર્યા ને, એટલે બીજું ઉધાર આપીશું, રાઈટ? તો ઉધારમાં લખી દઈએ. મને એ જગ્યાથી લઈ લખી દઉં છું. તમારે જે જગ્યા સેટ થતી હોય લખી દો. પ્રીપેડ ઇન્સ્યોરન્સ 625 તો ને બાદબાકી કરી દીધી, બાદ કર્યા નથી લેવાના 625. 625. बराबर है. चलो ये हो गया इंश्योरेंस वाला प्रीपेड इंश्योरेंस. नाउ फोर्थ आउटस्टैंडिंग चुकाना बाकी खर्चा. ऑडिट फीस છે, ઇલેક્ટ્રિક પાવર છે, સેલરી છે, એડવર્ટાઇઝમેન્ટ છે. ચલો ઓડિટ ફીસ તો છે નહીં આપણી પાસે, તો એને પ્રોફિટ લોસ પર ડાયરેક્ટ લખી દઈએ આપણે. પ્રોફિટ લોસ પર ડાયરેક્ટ લખી દો. હા લખો એડી તો ઓડિટ ફીસ તો ઓડિટ ફીસ કેટલી છે? ચુકાણો બાકી 12,000. 12,000 ડાયરેક્ટ લખી દો. ચાલો હવે સેલરી લખો એની નીચે જ ટુ સેલરી સેલરી. હવે એની અમાઉન્ટ કેટલી આપી છે તમને જો તો? 35,240. સેલરી 35,240. હા મને દેખાતી નહીં ને. 35,240. એમાં આઉટસ્ટેન્ડિંગ પ્લસ કરીએ, પ્લસ આઉટસ્ટેન્ડિંગ કેટલો છે? 3,000. 3,000. એટલે 38,240 આવશે. લખો 38,240. આ બધાની બીજી અસર આપણે બાકી છે, બરાબર? આઉટસ્ટેન્ડિંગ બધાની અસર બાકી છે. હવે લખીએ ઇલેક્ટ્રિક પાવર. એક મિનિટ એડવર્ટાઇઝમેન્ટ લખી દઉં છું. એક મિનિટ, એક મિનિટ હું એડવર્ટાઇઝમેન્ટ લખી દઉં, ફરી સ્ક્રીન માં ના કરવી પડે. એડવર્ટાઇઝમેન્ટ કેટલો છે એડવર્ટાઇઝમેન્ટ નો? 37,550 પ્લસ આઉટસ્ટેન્ડિંગ 1800 છે. આઉટસ્ટેન્ડિંગ જો તો 1800 મારો ટોટલ 39,350. 350. 39,350. હવે ઇલેક્ટ્રિક પાવર એટલે મેન્યુફેક્ચરિંગમાં જતા રહો. મેન્યુફેક્ચરિંગમાં થોડીક નીચેથી લખી આપજો ટુ ઇલેક્ટ્રિક પાવર કેટલા રૂપિયાનો છે? ઇલેક્ટ્રિક પાવર એનો જો તો 25,600. ઇલેક્ટ્રિક પાવર 25,600. 25,600. मेरा पानी ग्लास आ जाए प्लस आउटस्टैंडिंग કેટલો છે જો તો 2500. 25. બરાબર. પછી આઉટરોમાં કેટલા આવશે ગણો તો? 2800. 28,100. 1800.
चलो अब आ બધા આઉટસ્ટેન્ડિંગ સેકન્ડ ઇફેક્ટ બેલેન્સ શીટમાં આવી જાઓ અડધા પેજે આઉટસ્ટેન્ડિંગ expenses outstanding expenses ठीक है Yeah. क्या क्या था બધા આપણે લખી નાખ્યા હવે એક હતું ઓડિટ ફીસ ઓડિટ ફીસ 12000 ત્યાર પછી હતું સેલરી સેલરી લો તો 3000 3000 electronic power इलेक्ट्रिक पावर 2500 लो तो 2500 ત્યાર પછી એડવર્ટાઇઝમેન્ટ એડવર્ટાઇઝમેન્ટ 1800 ઓકે हो ચલો બધા ઇલેક્ટ્રિક એક્સપેન્સીસ આપણે લખાઈ ગયા આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ આગળ ક્વેશ્ચન નંબર 5 પણ પાંચમો કરતા પહેલા આપણે આઠમો કરવો પડશે પ્લાન મશીનરી પર એડજસ્ટમેન્ટ છે ને એટલા માટે ક્વેશ્ચન નંબર 8 શું કહે છે વાંચો one machine whose value in the books 1st January stood 12,000 કે જેની કોસ્ટ કેટલી હતી પડતર કિંમત 12,000 was disclosed એટલે કાઢી નાખી વેચી દીધી એમ કહે 30/9 બરાબર 9 મહિના પછી કેટલામાં 8,750 પણ આ પૈસા લીધા નથી એની સામે નવું મશીન લીધું કેટલાનું 19,000 and invoice the amount 10 to 50 was entered in the books. તો હવે આપણે આજે આમનોટ કરવી પડશે જોઈએ ચાલો આમનોટ કરીએ આપણે જોઈ લો આમનોટ એડજસ્ટમેન્ટ નંબર 8 8 પ્યોરલી આપણે એડજસ્ટમેન્ટ 8મા ધોરણ અરે 11મા ધોરણ પ્રમાણે જવાનું છે ચાલો નવું મશીન આવી રહ્યું છે બરાબર કેટલાનું 19,000 આવે તો ઉધાર મશીનરી ન્યુ મશીન account debit આવે તો ઉધાર નવું મશીન આવ્યું છે એટલે એને ઉધાર કરી દો ઠીક છે જૂનું મશીન જાય છે 12,000 નું ટુ ઓલ્ડ મશીન ગોઝ આઉટ જાય તો જમા 12,000 બરાબર છે હવે આ 12,000 નું મશીન આપણે કેટલામાં આપ્યું ખબર છે તમને 8,750 તો કેટલી ખોટ ખાધી મને કહો કેટલી ખોટ ખાધી બોલો કેટલા સબટ્રેક્શન 3550 વેરી ગુડ
તો આ થશે 32. 30. તારા હેન્ડસ્પ્રીમાં છે ને પ્રોબ્લેમ હશે બગા, કારણ કે અવાજ તારો બહુ ધીરો આવે છે. તો અહીંયા આવશે લોસ ઓન સેલ ઓફ મશીન. મશીન વેચતા નુકસાન થયું 3250. ઓકે, અને અહીં લખ્યું છે ઇનવોઇસ અમાઉન્ટ, એટલે બિલની અમાઉન્ટ છે 10,250. બિલની અમાઉન્ટ એટલે આપણી પાસે જેની પાસેથી આપણે નવું મશીન ખરીદ્યું 19,000 નું, એ વ્યક્તિ 10,250 માંગે છે. હવે તમારે ત્યાં સાહેબ 19,000 નું મશીન 10% આપણે હવે જૂનું મશીન આલ્યું ને, જૂનું મશીન કેટલા આલ્યું ને 8750 માં, એટલે એટલા કાપી નાખ્યા એને. એટલે આપણો એક નવો ક્રેડિટર્સ બન્યો, લેણદાર બન્યો, જેને આપણે પૈસા આપવાના છે. ક્રેડિટર્સ એકાઉન્ટ કેટલા પૈસા આપવાના છે 10,250, જે આપણું દેવું કહેવાય, રાઈટ. હવે ચેક કરી લો બંને ટોટલ તમારું 22,250 આવશે બંને બાજુ. આમનોંધમાં ઉધાર જમા થવું જોઈએ ને, પાછું ઉધાર જમા ટેલી થઈ જવું જોઈએ આમનોંધમાં. હવે ખબર પડી બધાને? ઓકે ચાલો. હા. તો હવે આની ખતરણી આ લખો તો લખી નાખો બધા. ડેપ્રિસિએશન ની વાત નથી કરવાની, બાકી ડેપ્રિસિએશન લઈ લે, પણ એ લખ્યું છે જો નો ડેપ્રિસિએશન નીડ ટુ પ્રોવાઇડ ઓન મશીન ડિસ્પ્લે, એટલે એમાં આપણે ડિસ્કશન નથી કરવાની. ચાલો તો હવે પાકા શેમાં આવી જાઓ. કોણ કોણ ગયું? પછી ના આવે. અમારા એક કામો છે, બાકી એવું જતા હોય. તું તો જુઓ છે ને, તન આખું હોય તો જોતો. ચાલો ફિક્સ એસેટ. ચાલો ફિક્સ એસેટમાં પહેલા આપણે લખીશું, અત્યારે કોણ છે? પ્લાન્ટ મશીનરી છે ને, પ્લાન્ટ મશીનરી ટોટલ કેટલાની છે બોલો? પ્લાન્ટ મશીનરી 40,000 બરાબર છે. બરાબર. લખો માઇનસ સોલ્ડ 12,000. 12 માઇનસ કરવાના, એની ઓરિજિનલ કિંમત જ માઇનસ કરવાની આપણે. માઇનસ સોલ્ડ કેટલા આવશે? 28,000 આવશે. પછી પ્લસ ન્યુ મશીન પરચેઝ પરચેઝ 19,000. ન્યુ મશીન 19,000 પરચેઝ કર્યું. બોલો 47. હવે આપણે ઘસારો ગણતી વખતે કાળજી રાખીશું. ડેપ્રિસિએશન કેટલા પર્સન્ટ છે? ડેપ્રિસિએશન કેટલા પર્સન્ટ છે? 10% છે ને, 10%. હવે સાંભળો, જે 28,000 નો ઘસારો છે 10% પૂરો ગણાશે, બરાબર. 19,000 નો ઘસારો છે, 19,000 નો ઘસારો એ આપણે કઈ તારીખે પરચેસ કર્યું છે? લોકોએ લખ્યું છે આપણે, જો પહેલા કઈ તારીખે? 30/9 બરાબર ને?
જો આપણે 30/9 દિવસે જૂનું મશીન વેચ્યું અને નવું મશીન પરચેસ કર્યું 30/9 દિવસે, બરાબર છે? એટલે હું તમને બતાવું એડજસ્ટમેન્ટ. જૂના મશીનનો ઘસારો નથી ગણવાનો, ચોખ્ખું લખ્યું છે. જે વેચ્યું છે એનું ઘસારો નથી, પણ જે ખરીદ્યું છે એનો તો ઘસારો ગણવો પડશે આપણે, બરોબર છે? એટલે આપણે વાત કરીએ તો 28,000 રૂપિયાનું જે મશીન છે એના એની 10%. 12 મહિનાનો ઘસારો, 2800. એટલે 2800. 2800. 19,000 નું મશીન ખરીદ્યું એની પર 10%. હવે 9 થી 1 થી 9 તો ઘટાડે, 10, 11, 12 3 મહિનાનો ઘસારો આવશે. ત્રણ મહિનાનો. બોલો. કેટલા કેટલા આયા? 475. 400. એટલે ટોટલ 3275. 3275. ખબર પડી તમને ઘસારાનો પોઈન્ટ? પડી. જૂનો ઘસારો જો પેલા જૂના મશીનનો કીધો હોત તો ગણત, પણ એ લોકોએ ચોખ્ખું કીધું કે જૂના મશીનનો ઘસારો તમારે ધ્યાનમાં લેવાનો નથી, એટલે આપણે એને નથી લીધો. ચાલો, આપણે નુકસાન એટલું ઓછું થઈ જાય. જો નુકસાનની જો આમનોંધ રહી આપણે નુકસાનની આમનોંધ રહી હતી. ચાલો, કેટલા આવશે ઘસારો? 3275. 45,525. એટલે આમનોંધ આપણે બાકી રહી હજુ, ભૂલી ગયા, પૂરેપૂરી બાકી હતી. કેટલા છે? 41, 43. 43. કેટલા? 43. હા. हाँ 43,725. બરાબર છે? હવે અચ્છા, પેલી આમનોંધ મેં જે બરાબર. લખાઈ છે એ કાઢો તો પાછી, મેં ભૂસી નાખી છે. આમનોંધ જે કાઢી છે ને એમાં ડેબિટમાં ન્યૂ મશીન છે આપણે લઈ લીધા, બરાબર? ક્રેડિટમાં ઓલ્ડ મશીન છે આપણે લઈ લીધા. પણ હજુ બે વસ્તુ છે, એક ડેબિટમાં એક ક્રેડિટમાં. ડેબિટમાં લોસ ઓન સેલ ઓફ ફર્નિચર છે, જો અને મશીનરી છે, રાઈટ? તો એ આપણે લઈ લેવું પડશે. લખો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તો લોસ ઓન સેલ ઓફ મશીન, લોસ ઓફ સેલ ઓફ મશીન. બોલો કેટલો થયો તો લોસ? તમે આમના બાજુ ખબર પડશે તમને. 50. હે? 3250. 3250. અને ક્રેડિટર્સમાં આપણે વધારો થશે, એટલે તમે અહીં લખો ક્રેડિટર્સ. ક્રેડિટર્સ આપણા ક્રેડિટર્સ કેટલા હશે જુઓ તો? हारू એવું ના કહે કે પપ્પા મોબાઈલ પર કરો. अरे पण एमने अर्जंट नहीं काम 35,420. બરાબર છે? એમાં આપણે લખો પ્લસ ન્યૂ મશીન. લખાવો પડે કે આ પૈસા આપણે કોને આપવાના છે? ન્યૂ મશીન વાળાને. કેટલા રૂપિયા? 10,250. 250. હા. અચ્છા, ક્રેડિટર્સ પર હજુ કોઈ હવાલો છે કદાચ, એટલે એને અંદર લખજો. ક્રેડિટર્સ પર બીજો હવાલો છે. 45,670. 45,670 અંદર લખજો. થઈ ગયું? થઈ ગયું. ચાલો આગળ જઈશું. હજુ આમાં છે 5% ફર્નિચર ફિક્ચર્સ અને 2.5% લેન્ડ બિલ્ડિંગ. હજુ ઘસારાની બીજી અસર આપણે આપવાની બાકી છે, પેલાની પણ બાકી છે, એટલે બધા ભેગી આપણે અસર આપી દઈશું. બરાબર? લખો ચાલો. ફર્નિચર
ફર્નિચર બોલો કેટલા વાળું ફર્નિચર છે? ફર્નિચર કેટલા રૂપિયાનું છે જુઓ તો. 31,200. ફર્નિચર હા 31,200. ચલો માઇનસ ડેપ્રી કેટલા ટકા છે? 8%. 5%. બોલો 1560. 1560. 1560 હમ. કરો સબટ્રેક્શન. 29,640. કેટલા? 29,624. હા લખો લેન્ડ બિલ્ડિંગ. લેન્ડ એન્ડ બિલ્ડિંગ ચલો કેટલા છે લેન્ડ બિલ્ડિંગ જુઓ તો. 25,650. 25,600. 650. હવે એની પર કેટલા ટકા ઘસારો છે? 2.5%. 2.5. ડેપ્રિસિએશન 2.5 કરો તો 641. 641. 40. ચલો બાદ બાકી બોલો તો એની 25,009. 25,009. ઓકે હવે ત્રણનો ઘસારો આપણે લખી દઈશું નફા નુકસાન ખાતામાં ડેબિટ બાજુ ટુ ડેપ્રિસિએશન. ઓકે બધાનું ડેપ્રિસિએશન ટેબલ લખી દઈએ અહીં. પહેલું કોણ હતું ડેપ્રિસિએશનમાં? Plant and પ્લાન્ટ machinery. મશીનરી. પ્લાન્ટ મશીનરી કેટલો હતો ઘસારો એનો? 32,75. 32,75. પછી ફર્નિચર Furniture. કેટલો ઘસારો છે એનો? 1560. 1560. પછી આવ્યું લેન્ડ બિલ્ડિંગ. આ મેન્યુફેક્ચરિંગ માં ફેક્ટરી લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે. ઓહો ફેક્ટરી નથી બરાબર. હાલથી તો પ્લાન્ટ મશીનરી હોય તો અહીંયા હશે બેટા. તો ભાઈ આપણે એક કામ કરો કરેક્શન કરી લો આને પણ લઈ લો બરાબર. પ્લાનની કહેતી નહીં છોકરી પ્લાન્ટ મશીનરી. હા ચલો પ્લાન્ટ મશીનરીનો ઘસારો ડેપ્રી હજુ કોનો હતો આપણો? તો લેન્ડ બિલ્ડિંગ. Land building. છસો એકતાલીસ. 641. ચાલો ઓકે સોરી Oh. નેક્સ્ટ પોઈન્ટ સાતમો એડજસ્ટમેન્ટ. Sundry creditors includes 2,000 realized from Y whose account to be returned back. એટલે આપણે 2,000 રૂપિયા જમા કરવાના હતા ગાલખાદ પરતમાં જે ભૂલથી આપણે જમા કરી દીધા એની અંદર ક્રેડિટર્સ ની અંદર. ઠીક છે તો ક્રેડિટર્સ ની અંદરથી ભૂલથી આપણે કાઢી નાખવા પડશે પહેલા. ચલો પહેલા તો એની આમ નોંધ લખાઈ દઉં તમને હું. ક્રેડિટર્સ જે છે એ ઓરિજિનલી છે ને ક્રેડિટ બેલેન્સ હોય અને એમાંથી આપણે પૈસા કાઢવાના હોય તો એને આપણે ઉધાર કરવા પડશે. એડજસ્ટમેન્ટ નંબર 7. તો ક્રેડિટર્સ ની અંદર ખોટા જમા થઈ ગયા છે ખોટા ક્રેડિટ થઈ ગયા છે એ ડેબિટ કરો.
ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ 2000. હવે આને કહેવાય બેડ ડેપ રિટર્ન, ઘરખાદ પરત. ગુજરાતીમાં એને કહેવાય ઘરખાદ પરત. એક આ આકસ્મિક ઇન્કમ કહેવાય. આપણે જેને પહેલેથી કાઢી નાખ્યા છે, હવે આ પૈસા નહીં આવવાના, એ પૈસા આપણને મળ્યા, બરોબર, એટલે આપણે એને ઇગ્નોર કરી દઈશું અને રિટર્ન મળે. ચાલો તો પહેલા ક્રેડિટર્સ માંથી માઇનસ કરી દઈએ આપણે એને. ચાલો આપણી ક્રેડિટર્સ ક્યાં ગયા? લખો માઇનસ wrongly recorded record recorded ઓકે. કેટલા રૂપિયા છે? 2000. 2000. હવે ફિગર બાર લખી દો. तेतालीस 660. બીજી અસર સેકન્ડ ઇફેક્ટ, આ આપણી એક આકસ્મિક ઇન્કમ કહેવાય. એટલે પ્રોફિટ લોસ માં જમા બાજુ લખો, બે ચાર લાઈન છોડી લખજો. બાય બેડ ડેપ, આખું લખો તો આખું લખીએ. બાય બેડ ડેપ રિટર્ન, રિટર્ન જેને કહેવાય ઘરખાદ પરત. બેડ ડેપ રિટર્ન. ઓકે, હવે કોઈ ગરબી થવાનો છે નહીં આની અંદર? હેલો બાકી હે હેલો કયો પહેલો? હા હા હા, એ થોડો કોપી પેસ્ટ માં લઈ લઈએ ને આપણે એને. ચલો કોપી પેસ્ટ શરૂ કરીએ. કોપી પેસ્ટ આપણે ચલો સૌથી પહેલું કેપિટલ ડ્રોઈંગ તો લખાઈ ગયું. પરચેઝ લખો 16,50,000. એના માટે આપણે ઓપનિંગ લખવું પડશે. બધું લખી રાખીએ. લખો ચાલો. મેન્યુફેક્ચરિંગ માં જાઓ. મેન્યુફેક્ચરિંગ માં WIP ઓપનિંગ છે નહીં, એટલે પેલું ડાયરેક્ટ લખી દો પહેલા એમાંથી. તો મટીરિયલ કન્ઝ્યુમ, તો મટીરિયલ કન્ઝ્યુમ. ઓકે, ચલો એમાં લખો પહેલા ઓપનિંગ સ્ટોક કેટલો છે બોલો તમારા એમાં? 16,800. 16,800 પ્લસ પરચેઝ